ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, મનુષ્યના જીવનની જો આપણે વાત કરીએ તો મનુષ્ય જીવનમાં સુખ અને આનંદ એકબીજાના પર્યાય છે। ભૌતિક સુખ મળવાથી આનંદ મળે તે જરૂરી નથી, કારણ કે શોખ માટે સુખ ખરીદાય છે પણ આનંદ નહીં। આ આનંદની અનુભૂતિનો સંબંધ મનથી છે અને મનનું કારક ચંદ્ર છે। જો ચંદ્ર નબળો હોય તો મનુષ્યને જીવનમાં ક્યારેય સંતોષ થતો નથી। આ ચંદ્ર પર જો કોઈ ગ્રહનું વધુમાં વધુ નિયંત્રણ હોય તો તે શનિનું છે। ચંદ્ર એટલે પાણી અને શનિ એટલે લોખંડ। જ્યારે આ બંને વચ્ચે સંબંધ થાય ત્યારે લોખંડને પણ કાટ લાગી જાય છે। શનિ ચંદ્ર અને શનિ સૂર્યની યુતિથી થાય છે ત્યારે પણ કંઈ પણ આવું અજુગતું જ થતું હોય છે। ત્યારે આજે ધર્મલોકમાં અમે આપને જણાવવાના છીએ વિષયોગ વિશે। તો આ વિશે જ વધુ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રી જી સ્નેહલભાઈ જોશી। જી સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે। જય ભગવાન। જય ભગવાન। સ્નેહલભાઈ, સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ કે વિષયોગ કોને કહેવાય અને તે કેવી રીતે સર્જાય છે? બે ગ્રહોની ભેગા એક જ સ્થાનની અંદર કુંડળીમાં 12 ખાના હોય છે, 12 સ્થાન છે, અને એ સ્થાનોમાં જ્યારે જ્યારે બે ગ્રહો એકત્ર એક સાથે બેઠા હોય, શનિ ચંદ્ર, શનિ અને સૂર્ય, ત્યારે આ વિષયોગ નામનો એક અનોખો યોગ બને છે, જેથી આ સંસારની અંદર વિષયોગ સામાન્યતા આપણને ખબર પડે, વિષ એટલે ઝેર અને યોગ એટલે ઝેર જેવો એક થતો આ યોગ છે। ઝેર જેવા ફળોની જે પ્રાપ્તિ કરાવે છે, ઝેર જેવા તેસામ વિષ, વિષરૂપી ફળો જીવનની અંદર જે આપે છે। બને એવું કે તમે ઘણી મહેનત કરતા હો, ઘણું બધું કર્મ કરતા હો, તે છતાં તમારા જીવનની અંદર જે પરિણામ આવવું જોઈએ એ પરિણામથી કંઈક વિપરીત જ પરિણામ તમને પ્રાપ્ત થાય। મુખ્યત્વે શનિ અને ચંદ્રથી વિષયોગ થાય છે, પણ સાથે સાથે શાસ્ત્રની અંદર સૂર્ય અને શનિ પરિવર્તિત યોગ થાય છે, બંધન યોગ થાય છે, અને એવું પણ કહેવામાં આવે છે કે શનિ અને સૂર્યથી પણ વિષયોગ થાય છે। શનિ અને સૂર્યથી પણ વિષયોગ થાય છે। અનેક પ્રકારના બંધનોની અંદર તે બાંધે છે, વાણીને તમારી કર્કશ બનાવે છે। તમે જીવનની અંદર કોઈનું સારું વિચારવાનું કરો ને, સારું કરવા જાઓ, તે છતાંય સામેવાળો વ્યક્તિ તમારા માટે એવું જ વિચાર કરે કે આ મારા નુકસાનનું જ કામ કરશે, આ મને નુકસાન જ આપશે। માટે શનિ અને ચંદ્ર આનાથી વિષયોગ થાય છે। અને શનિ મહારાજ છે એનું સામ્રાજ્ય, શનિ એટલે લોખંડ, અને ચંદ્ર એટલે જળ। ચંદ્રનો મુખ્યત્વે જે આધાર રહેલો છે મનનો કારક છે, અને શનિ છે એ પ્રાધાન્ય છે। પ્રધાન અને મન આ બંને આવવાથી મનને બગાડે છે। જ્યાં મન તમારું બગડ્યું એટલે વિચાર બગડે છે, જ્યાં વિચાર બગડ્યા એટલે તમારું કર્મ બગડે છે, જે કર્મ બગડ્યું જેથી કરીને તમારું ભાગ્ય બગડે છે, અને ભાગ્ય બગડવાથી જીવનની અંદર અનેક પ્રકારની આપત્તિઓ આ જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય છે। આપ જાણો જ છો, દરિયો હોય એની અંદર કોઈ મોટર મૂકવા પણ નથી આવતું, અંદર પાણી ભરવાય નથી આવતું, પાણી કાઢવા પણ આવતું નથી, પણ જ્યારે જ્યારે પૂનમ આવે ત્યારે દરિયો આપ જોવો જ છો, પૂનમના દિવસે ભરતી આવે
દરિયો ઉભરાઈને બહાર આવે છે, એમાં કોઈ પાણી ભરવા જાય છે? કોઈ ભરવા નથી જતું. અને અમાસ આવે એટલે દરિયો છે એ ખાલી થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ કે સૂર્ય ચંદ્રના આધારિત દરિયો પણ જેવી રીતે જળ છે એ વધે છે અને ઘટે છે, એમ આપણા જીવનની અંદર પણ આપણા મનના તરંગો છે, આપણા વિચારો છે, એ વિચારો ચંદ્ર જે સ્થાનની અંદર હોય એ સ્થાનથી જીવનની અંદર સારા વિચારોની ગતિ પણ થાય છે અને ખોટા વિચારોની પણ ગતિ થાય છે. શનિ મહારાજની સાથે ચંદ્ર દૂષિત થવાના કારણે જીવનમાં તમારા વિચારો છે એ અધોગતિએ, તમે કોઈનું સારું કરો ને તો પણ સામેવાળાનું ખરાબ થાય છે. આવા અધોગતિના વિચારોની જીવનમાં પ્રાપ્તિ થાય છે. એક કવિ બહુ સુંદર વાત લખીને ગયા કે ઉમ્મીદો કી દુનિયા हर कोई बसाता है, उम्मीदों दुनिया तो हर कोई बसाता है, लेकिन पाता वही है जो किस्मत खुद बनाता है. આ વિષયોગમાંથી મુક્ત થવા અનેક પ્રકારના અનેક રસ્તાઓની અંદર અનેક વિવિધ પ્રકારની વિધિ વિધાન બતાવેલા છે અને આ વિધિ વિધાનથી જીવનમાં આવતા વિષયોગના રૂપી ફળોને તેસામ વિષ ભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવે, એ વિષરૂપી તત્વની અંદરથી દૂર થઈ અને વિજય રૂપી શુભ અને સારા ફળોની પ્રાપ્તિ શાસ્ત્રકારોએ બતાવી છે કે જીવનની અંદર એક વસ્તુ ભાગ્યથી આપણને નદીની અંદર નાવ મળી ગઈ છે, નદીની અંદર નાવ મળી ગઈ છે, પણ નાવમાં બેસ્યાથી આપણે નદી પાર નથી કરી શકવાના. એ નાવની અંદર બેઠા પછી આપણે પ્રયત્ન દ્વારા, બહુ સુંદર વાત છે, એના માટે પ્રયત્ન કરવા જોઈએ અને પ્રયત્ન દ્વારા તમે નદીને પાર કરી શકશો. એમ જીવનમાં વિષયોગ જો તમારા જીવનની અંદર હોય, તમારા જન્મ કુંડળીની અંદર આવી યુતિઓ થતી હોય, પરસ્પરની દ્રષ્ટિ દ્વારા આની યુતિ થાય છે, એકબીજાની ઉપર દ્રષ્ટિ થવાના કારણે આવી યુતિ થતી હોય, તો આના માટે શાસ્ત્રની અંદર અનેક રસ્તા બતાવ્યા છે. શાસ્ત્રની અંદર અનેક પ્રકારની વિધિઓ બતાવેલી છે અને એમાં પણ તમે કોઈ પૂજનીય વંદનીય આ સંસારની અંદર જ્ઞાતા વ્યક્તિની પાસે, જ્ઞાતા બ્રાહ્મણની પાસે, આપના ગુરુની પાસે, એની પાસે જઈ અને આ વિશેની તમે માહિતી મેળવી અને એ કર્મ તમે કરશો તો જીવનની અંદર તમારા આ સર્વ પ્રકારના દોષોમાંથી તમને મુક્તિ મળશે. એક વખતે કૃષ્ણાબેન એક ભાઈએ મને જવાબ પ્રશ્ન પૂછ્યો, મને કે શાસ્ત્રીજી આ બધી ભગવાનની પૂજાઓ અર્ચનાઓ આ આરાધના છે, આ કરવી તો ક્યારે કરવી અને કરવાથી આની જીવનની અંદર શું ફળોની પ્રાપ્તિ થાય છે? ત્યારે મેં એક જ વાત કીધું, મેં કીધું ભગવાનનું નામ લેવા માટે કોઈ સમય, કોઈ સ્થળ કે કોઈ જગ્યા કોઈ નિશ્ચિત હોતું જ નથી. ગમે તે સમયે તમને યોગ્ય લાગે તેવી રીતે પણ શાસ્ત્રના નિયમ મુજબ જો તમે કર્મ કરશો તો તમને અવશ્ય એમાં શુભ અને સારા ફળોની પ્રાપ્તિ થશે. સ્નેહલભાઈ, જો કોઈ પણ મનુષ્યની જન્મ કુંડળીમાં વિષયોગ હોય તો તે કેવું ફળ આપે છે? તેને જીવનમાં વિષયોગ, વિષ એટલે આપ જાણો છો ઝેર, અને ઝેરથી ઉત્પન્ન થતા યોગો. તો ઝેર પીએ સંસારની અંદર એટલે જે પ્રમાણે કીધું છે કે ઝેર પીવાથી શરીરની અંદર બળતરાવ થાય, વીછી ડંસ મારે હોય, વીછીના ડંસથી માણસ મરી નથી જતો, પણ શરીરની અંદર બળતરા થાય છે, શરીર કંપારી થાય છે. એમાં વિષયોગથી જીવનની અંદર તમારા, મેં કીધું એમ, તમારા વિચારો છે ને એ મલિન થાય છે. વિચારો મલિન થવાથી તમારા ખોરાકને, જીવનની અંદર તામસ પ્રકૃતિના ખોરાક વાળા તમને બનાવે છે, જેથી કરી વિચાર મલિન થાય, ખોરાક મલિન થાય એટલે જીવનમાં અસાધ્ય રોગોની પ્રાપ્તિ થાય છે.
અસાધ્ય રોગ થાય છે. ખોરાક, આહાર અને વિહાર આ બંને ખરાબ હોવાના કારણે વાણી છે તમારી એ કર્કશા બનાવે છે. તમે કોઈનું સારું કર્મ કરવા જાઓ તો પણ તમારા કર્મની અંદર તમને યશ નથી મળતો, તમારા કર્મની અંદર તમને સફળતા નથી મળતી. જીવનમાં કરેલા કામમાં નિષ્ફળતા તમને અપાવે છે. તમારું કામ છે નિષ્ફળ બને છે, કામની અંદર સફળતા ન મળતા. તમે નક્કી કર્યું હોય કે હું આ પૈસા લઈ અને આ કર્મ મારે કરવું છે, પણ એવી અડચણ આવી જાય કે તમે તમારું કર્મ નક્કી કર્યું હોવા છતાં તમારી જોડે ધન, વૈભવ, સંપત્તિ, સમય હોવા છતાં પણ એવી અડચણ આવીને ઊભી રહી જાય કે તમે જીવનમાં સારા કર્મ કરી નથી શકતા. સારા કર્મોમાં નિષ્ફળતા મળે છે. પરીક્ષા આપી વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોય, બધું જ સાચું લખીને બધું આવડતું હોય, સમજો હો, આ વિદ્યાર્થીઓના જીવનની વાત કરું છું, બચપણથી લઈ અને ગયડા થાય ત્યાં સુધી એના જીવનની અંદર કેવા કેવા ફળોની પ્રાપ્તિ થાય છે. નાનું બાળક હોય, બધું જ ઘરે બેઠો હોય ત્યારે બધું જ આવડતું હોય, પણ જ્યાં પરીક્ષા ખંડની અંદર જાય આવડે જ છે, પણ લખવાનો પ્રારંભ લખવાનું ચાલુ કરે એટલે ગ્રામેટિકલ મિસ્ટેક આવવાનું ચાલુ થઈ જાય. એના શબ્દોની અંદર મેં જો જોયેલી વાતો છે, શબ્દોની અંદર એટલી બધી જોડણીઓની ભૂલો હોય કે જેથી કરી એ પોતે નક્કી કરીને આવે કે મેં તો 100 માર્કનું પેપર હતું, એમાંથી 80 માર્કનું બધું આવડતું હતું, 80 નું લખ્યું છે, 80 માંથી મારે 75 માર્ક તો આવવાના જ છે. પણ જ્યારે પેપર ચેક થાય ને એનું જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે એને 75 માર્કની જે આશા રાખી હોય 45 માર્ક આવે. પછી એ પેપર ચેક કરાવડાવવા જાય, પેપર ચેક કરે ને એટલે ખબર પડે કે ઓહો હો આની અંદર આટલી બધી એનાથી ભૂલો થઈ ગઈ હતી. ગણિતનો દાખલો જે પ્લસ કરવાનો હતો એની જગ્યાએ એક શબ્દ એ દેખી જ ના શક્યો, જેથી કરીને આખો દાખલો જ છે એનો ખોટો પડી ગયો. ઘરે આવીને નક્કી કરે કે મારે તો આ બધું સાચું જ લખ્યું છે, પણ તે છતાંય બચપણની અંદર ભણવામાં એને નિષ્ફળતા મળે છે. થોડોક મોટો થાય, કામ, ધંધો, વ્યવસાય, ભણતર ગણતરની અંદર પાછળ હોય, મોરલી જેનું એનું માનસિકતા છે ને, માનસિકતા એનું પોતે એ મંદ પડી જાય છે, ક્રોધી બને છે, ગુસ્સાવાળો બને છે, ચીડચીડિયો બને છે, જેથી કરી સારી જગ્યાએ એની અંદર હોશિયારી હોવા છતાં એને સારી જગ્યાએ સારા પ્રકારની નોકરી છે, સારા પ્રકારનો વ્યવસાય છે, એમાં સફળતા નથી મળતી. પત્ની છે એનામાં પણ એને કોમ્પ્રોમાઇઝ કરવાના ઘણા બધા વારા આવે છે. પતિ અથવા પત્ની આ બંનેની અંદર એને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, અને જેથી પોતાનું જે જીવન છે એ જીવન એનું ડામાડોળ થતું દેખાય છે. આનાથી આગળ જ્યારે પુત્ર પૌત્રાદિકો થાય છે ત્યારે પુત્રોની સાથે ઘર્ષણ રહે છે, ભાઈઓની સાથે ઘર્ષણ રહે છે, કુટુંબની સાથે એને મનમેળ રહેતો નથી. એકલવાયુ જીવન એ પોતે જીવ્યા કરે છે. મનથી એટલો બધો થાકી જાય છે, હારી જાય છે. ઘરડા જીવનની અંદર જેમ જેમ આગળ જતો થાય એમ અસાધ્ય રોગો જીવનની અંદર એને રોગોત્પત્તિ પ્રાપ્ત થાય છે. અને આવા બધા અનેક પ્રકારના જીવનની અંદર મુશ્કેલીઓ આવા યોગવાળા વ્યક્તિઓને કરવી પડે છે. અને આવા એક નહીં અનેક દાખલાઓ અમે જોયેલા છે. જી સ્નેહલભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ વિષયોગ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો દર્શક મિત્રો, આગળ આપને જણાવીશું કે શું વિષયોગ માત્ર દુઃખ આપે છે તેના વિશે. હાલ સમય છે એક વિરામ લેવાનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ધર્મલોકમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ વિષયોગ વિશે, ને તે વિશે જ વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે સ્નેહલભાઈ છે. સ્નેહલભાઈ, આગળ આપણે હું પૂછવા માંગીશ કે વિષયોગ હોય જો જાતકની જન્મ કુંડળીમાં, તો શું વિષયોગ માત્ર દુઃખ જ આપે છે કે પછી સુખ કરતા પણ કંઈક કરતા હોય છે વિષયોગ? વિષયોગથી જનરલ એવું નથી કે એક વ્યક્તિને દુઃખ જ આપ્યા કરે છે.
પણ જે તામસ પ્રકૃતિનો વ્યક્તિ છે, સત્વ રજ અને તમ, તામસ પ્રકૃતિનો જે વ્યક્તિ છે એના જીવનની અંદર એને ફાયદો પણ કરાવે છે. શનિ અને ચંદ્ર જો પાપ રાશિમાં પડ્યા હોય તો એનાથી અમુક જગ્યાએ નફો પણ થાય છે, સંપત્તિ પણ આપે છે. શેર, સટ્ટો, આવા બધા કામની અંદર, જીવનની અંદર એ વ્યક્તિ છે એ પોતે પ્રગતિ પણ સાધે છે. અણધારી સંપત્તિની માણસને પ્રાપ્તિ પણ થાય છે. જીવનની અંદર જમીનની અંદર રહેલું ધન થી એને વિશેષ ફાયદો જોવા મળે છે. અમુક વખતે પોતાનું ન હોય એવું ધન પણ આ વ્યક્તિને આવીને મળે છે. મુખ્યત્વે આવા વિષયોગ વાળા વ્યક્તિઓ 2 નંબરના ધંધામાં વિશેષ જોવા મળે છે. કોઈ દારૂનો ધંધો કરતો હોય છે, કોઈ જુગારનો ધંધો કરતો હોય છે, કોઈ કસાઈનો ધંધો કરતો હોય છે. આવા વ્યક્તિઓ આપના જીવનની અંદર જે લોકો, સમાજ જેને સ્વીકારવા તૈયાર નથી હોતી એવા ધંધા પણ કરી અને એ ધંધાની અંદર પણ, કાળા ધંધાની અંદર પણ એ લોકો પ્રગતિ મેળવે છે. પણ તે છતાંય એનું જીવન જે હોય છે એ મેં પહેલા પણ આપને કીધું એ પ્રમાણે એકલવાયુ હોય છે. એના જીવનની અંદર બધું હોવા છતાં કોઈ વસ્તુની એને પોતાને ઉણપ પ્રાપ્ત, ઉણપ મળતી હોય ને એવું એને ખુદને પોતે અનુભવ થતો હોય છે. અને આ વિષયોગ જીવનની અંદર સર્વ પ્રકારના સુખોને હણી, સર્વ પ્રકારના જીવનની અંદર શાંતિને હણી, સર્વ પ્રકારની જીવનની અંદર ઐશ્વર્યને હણી અને દુઃખ, દારિદ્ર્ય, દૌર્ભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. ભુવરલોક ભગવાન જે છે ને એ સ્વર્ગની અંદર, આપણે એમ કહીએ છીએ પૃથ્વીલોકથી ઉપર, ઇસ જહાં સે આગે એક જહાં ઓર ભી હૈ. આ જગતનીથી આગળ પણ કંઈક જગત છે. એવી રીતે પ્રભુઓ, આપણે જે દેવ તત્વ કહીએ છીએ, દેવીઓની કહીએ છીએ, એ પૃથ્વીથી ઉપરની લોકની અંદર છે. તેથી એ સત્વગુણી છે. પૃથ્વી ઉપર આપણે બધા જીવો રહીએ છીએ એ રજોગુણી છે. પૃથ્વી ઉપર રહીએ છીએ, માનવ છીએ. અને પૃથ્વીની નીચે જે રહે છે, અળસિયા છે, સાપ છે, વીંછી છે, આ બધા છે ને એ તમોગુણી જીવ છે. એટલે જીવાત્મા આ તમોગુણની અંદર, રજોગુણની અંદર હોવા છતાં એના કર્મોથી, એના વિચારોથી, એના કર્મ, એના વિચારો એ તમોગુણી બને છે. અને તમોગુણી હોવાના કારણે એ જીવનની અંદર શેર, સટ્ટો, જુગાર, વ્યભિચાર આવાની અંદર એ ખૂબ મહેનતથી અને મહેનત વગર પણ એ ખૂબ ફાયદો કરે છે, કરી શકતો દેખાય છે. જી સ્નેહલભાઈ, વિષયોગના નિવારણ માટે શું કરવું જોઈએ? વિષયોગના નિવારણ માટે શાસ્ત્રની અંદર અનેક રસ્તા બતાવ્યા છે, પણ મુખ્યત્વે ભગવાન શનિની આરાધના, ભગવાન શનિજીના મંત્રના જપ, નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રતમ છાયા માર્તંડ સંભોતમ તમ નમામિ શનિશ્ચર. શનિના જપ કરવા જોઈએ, શનિનું દાન કરવું જોઈએ, ચંદ્રના જપ કરવા, ચંદ્રના વિવિધ વસ્તુઓના દાન કરવા. વિષયોગવાળા વ્યક્તિઓએ ભગવાન શિવનું આરાધન કરવું, શિવની પૂજા કરવી. મહામૃત્યુંજયના 1.25 લાખ જપ કરવાથી એના જીવનનો રહેલો વિષયોગ છે એ અવશ્ય દૂર થાય છે. ઉચિત યોગ્ય બ્રાહ્મણની પાસે નાગની પૂજા કરાવવી અને નાગને દાન, નાગનું દાન કરવું. શિવજીનું મંદિર જે હોય
શિવ મંદિરના શિવલિંગની ઉપર સર્પના દાન કરવાથી એક પ્રકારે જોઈએ તો વિષયોગ છે ને એને પિતૃ દોષ પણ કહી શકીએ છીએ આપણે. પિતૃના દોષ સ્વરૂપે પણ વિષયોગ પ્રાપ્ત થતું હોય છે. શંકર ભગવાનના મંદિરે આપણે જઈએ છીએ, દૂધ ક્યાં ચડાવવા માટે લઈ જઈએ છીએ તો કે શિવલિંગ ઉપર. પણ તમે ચડાવો છો કઈ કઈ જગ્યાએ વિચારો. શિવલિંગ ઉપર પણ ચડાવો છો, થોડું દૂધ છે એ તમે સર્પને પણ ચડાવો છો, કારણ કે તમારા જીવનમાં વિષરૂપી કોઈ તત્વ હોય, તેસા વિષ ભયમ નાસ્તિ, જીવનની અંદર કોઈ ભય હોય એ બધું દૂર થાય. સર્વત્ર વિજયી ભવે, સર્વ પ્રકારે તમને વિજયની પ્રાપ્તિ થાય. તમારા જીવનના રહેલા દુઃખ, દારિદ્ર્ય, દૌર્ભાગ્યને આપ દૂર કરી શકો. સાંભળી લો મિત્રો, બહુ સુંદર વાત કહું. જ્યારે શનિ અને ચંદ્રથી વિષયોગ ઉત્પન્ન થાય ત્યારે 9 સોપારી લઈ એની પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા અર્ચના વિદ્વાન બ્રાહ્મણની પાસે કરાવી અને 9 સોપારીને તમારા માથેથી ઉતારી 3 સોપારી શિવજીના શિવલિંગ ઉપર સમર્પિત કરો. 3 સોપારી પાણી, વહેતા પાણીની અંદર સમર્પિત કરો અને 3 સોપારી પીપળાના ઝાડના મૂળની અંદર એ સમર્પિત કરો. તો શનિ અને ચંદ્રથી થયેલો વિષયોગ છે એ આપના જીવનની અંદરથી મુક્તિ અપાવશે. સૂર્ય અને શનિથી જે બંધન યોગ થાય છે અને બંધન યોગથી, પરિવર્તન યોગથી પણ જે વિષયોગ રૂપી ફળોની જીવનમાં પ્રાપ્તિ થતી હોય છે, એના માટે 6 સોપારી લઈ એની પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા અર્ચના, આરાધના કરાવી 2 વહેતા પાણીમાં, 2 શિવજીના મંદિરમાં અને 2 છે પીપળાના મૂળની અંદર એને દાટી દો. તો તમારા જીવનની અંદર જે આ વિષયોગ રૂપી તત્વ છે આ દૂર થશે અને તમારું જીવન તેષામ વિષ ભયમ નાસ્તિ, શ્રી વર્ચસ્ય આયુષ્ય આરોગ્યમા વિદ્યા છોભ્યમાન મહીયતે ધાન્યમ ધનમ સુપુતરમ. આ બધું તમારા ધન, ધાન્ય, સમૃદ્ધિ આ જીવનની અંદર ધીરે ધીરે પ્રાપ્ત થશે. જીવનમાં અનેક પ્રકારની વિટંબણાઓની અંદર માણસ જ્યારે ઘેરાયેલો રહેતો હોય, અનેક પ્રકારની ઉપાધિઓ એના જીવનની અંદર હોય, અનેક પ્રકારથી જ્યારે માણસ ઘેરાઈને રહે ને, તો દેવાધિદેવ, ગોડ ઓફ ધ ગોડ, એ પાવર ઓફ ધ યુનિવર્સલ, દેવોના દેવ ભગવાન મહાદેવ છે, ગ્રહોના ઉપરી ભગવાન મહાદેવ છે. મહાદેવજીનું જો આપણે કોઈ ખબર ન પડે કે મારા જીવનની અંદર ઘણા બધા આવા વ્યક્તિઓ હોય છે, મહારાજ મારી કુંડળી નથી, મહારાજ કયો ગ્રહ નડે છે મને ખબર નથી, મહારાજ મારા જીવનની અંદર અસાધ્ય પ્રકારની તકલીફો છે, આમાંથી તકલીફમાંથી બહાર આવવા શું કરવું? તો મિત્રો, તકલીફોમાંથી બહાર આવવા માટે શિવનું આરાધન, શિવની પૂજા, શિવનું યજન કરવાથી જ જીવનની અંદર, શિવ એટલે કલ્યાણ, તો એ જીવનમાં તમારા કલ્યાણ લાવશે, તમારું જીવન કલ્યાણમય બનાવશે. અને જીવને શિવ સુધી પહોંચાડવાની ક્રિયા એ જ પૂજન છે. આ જીવ જે છે, જે ભટકી રહ્યો છે, જેને શાંતિ નથી મળતી, એ શાંતિ કેવળ પ્રભુના ચરણની અંદર રહેલી છે. અને પ્રભુનું આરાધન, પ્રભુનું ભજન, પ્રભુની પૂજા અર્ચનાઓથી, એવું નથી કે કેવળ આપણા જ આ હિન્દુ ધર્મની અંદર, કોઈ પણ ધર્મની અંદર જુઓ આપ, એ પછી બુદ્ધ ધર્મ હોય, મુસલમાન મીસા ધર્મ હોય, ખ્રિસ્તીઓનો ઈસા ધર્મ હોય, કે પછી જૈન ધર્મ હોય, દરેકની અંદર યહૂદી ધર્મ હોય, કે પછી કોઈ પણ ધર્મ લો તમે, એ ધર્મની અંદર પૂજાનું ખાસ વિશેષ મહત્વ બતાવ્યું છે. એ ધર્મની અંદર પણ મંત્રનું, જપનું અને ચિંતનનું મહત્વ બતાવ્યું છે. એક વખતે એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, કૃષ્ણાબેન, મને કે શાસ્ત્રીજી, આપણા ત્યાં જ આ બધી પૂજાઓ, આરાધના, યજન, અર્ચન આ બધું આપણે જ હિન્દુઓએ જ કરવાનું છે કે બીજા બધા? મેં કીધું તમે એક મને સામાન્ય એક વાતનો જવાબ આપો, તમે શ્રાવણ મહિનામાં કેટલી વખત મંદિર જાઓ છો? મને કે શાસ્ત્રીજી એટલું બધું યાદ નથી, પણ શ્રાવણ મહિનામાં વધારે નહીં તો 1-2 વખત તો શ્રાવણ મહિનામાં 1 થી 2 વખત જે સોમવાર હોય છે એમાં 1-2 સોમવાર હું મંદિરે ભગવાનના દર્શન કરી આવું છું. મેં કીધું ભાઈ,
તમારા કરતા તમે બીજા ધર્મોની વાત કરો છો, તમે કોઈ મુસ્લિમ ધર્મની અંદર પણ લોકો આવું કરે છે? તમને ખબર છે રમજાન મહિનો હોય ત્યારે એ લોકો 5 ટાઈમના નમાજી બધા જ નમાજ પડે છે, આપણા કરતા વધારે ઉપવાસ કરે છે. જૈન ધર્મની અંદર પાણી પીધા વગર ઉપવાસ કરે છે. ક્રિશ્ચન ધર્મની અંદર દર શુક્રવારના દિવસે અઠવાડિયામાં એક વખત જઈ અને પોતે કન્ફેશન બોક્સની અંદર બેસી કન્ફેસ કરે છે કે મેં આવા આવા પાપો કર્યા છે. તમે પોતે કર્મ ઓછા કરો છો અને જગતની સામે એમ કહો છો કે અમારે જ આ બધું કરવાનું છે, બીજાએ કરવાનું નથી. કર્યા વગર કંઈ મળતું નથી ને કરેલું ફોગટ જતું નથી. આ ગીતાજીનો સામાન્ય સુંદર એક ઉપદેશ છે. તો જીવનની અંદર પ્રભુએ આવું ઉત્તમ જીવન આપ્યું હોય તો આ જીવનને સાર્થક કરવા માટે મેં પહેલા પણ અમને આપને વાત કરી કે પરમાત્માની કૃપાથી આપણને હોડી મળી છે નદીમાં, પણ હોડીમાં બેસવાથી હોડી પાર નથી કરાતી. એના માટે પ્રયત્ન પણ આપણે જ કરવો પડે છે, બીજું કોઈ નથી કરતું. આપણે જ પ્રયત્ન કરી અને એ હોડીને નદીની પાર લઈ જવાની છે. તો આ મનુષ્યનો આપણો દેહ મળ્યો છે, તો આ દેહને સાર્થક કરવા, આ દેહને એ જીવન જે મળ્યું છે એને સુંદર બનાવવા આવા યોગોથી, સાંભળજો મિત્રો મારા, આવા યોગોથી તમે કદી પણ ગભરાશો નહીં, કદી પણ વિચલિત ના બનશો કે મારા જીવનમાં આવો યોગ છે, મારા આવા બધા ખરાબ કર્મોથી મારું જીવન શું થશે. પણ જીવનની અંદર કદાચ તડકો આવી જાય ને તો તમે શું કરશો? પંખો કરશો. ગરમીની સિઝનમાં પંખો કરશો, શરદીની સિઝનમાં શાલ ઓઢશો અને ચોમાસાની સિઝનમાં છત્રી અથવા રેનકોટ લઈને નીકળશો. તો આપણા ધર્મની અંદર પણ આ બધા રસ્તા બતાવ્યા છે કે આવા આવા યોગો તમારા જીવનમાં હોય તો એનાથી દૂર થવા માટે પરમ કૃપાળુ પરમેશ્વરની આવી રીતે આરાધના કરો તો તમારા જીવનના આ બધા દુઃખોની અંદરથી તમને અવશ્ય મુક્તિ મળશે. ગભરાશો નહીં મિત્રો, ક્યારેય પણ સહેજ પણ વિચાર ન કરશો, સહેજ પણ ચલાયમાન ન થશો. વિષયોગ હોય, ચાંડાલી યોગ હોય, કાલસર્પ યોગ હોય, શ્રાપિત યોગ હોય, આવા યોગોથી ગભરાવાનું નથી. પણ આપણે અહોભાગ્ય માનવાનું છે. ભગવાને મને યોગ્ય બનાવ્યો છે, મારે થોડો સમય પ્રભુનું ચિંતન કરવાનું છે અને પ્રભુનું ચિંતન કરવાથી હું પણ મારી જીવનની અંદર સર્વશ્રેષ્ઠતાને પામી શકું એમ છું. માટે આવા પૂજા અર્ચના અને આરાધનથી તમારા જીવનને પણ તમે દિવ્ય બનાવો. જી સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને વિષયોગ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે અમે આપને જણાવ્યું છે વિષયોગ વિશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.